ધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે જારનું વાવેતર અને ઓમાં બાજરી વાવેતર કરવાનું છે હજુ। અને આપણે જે આ ઘાસ બતાવ્યું હતું એ થોડુંક એ પણ વાવવાનું છે। જો આ જે પાળ્યું જે ઓળાની ગોળ પાડી ને કપાસની જેમ એમાં આપણે પોથા થોડોક વાવવાના છે। આ 4-5 પાળ્યું આ તો છે જ આ રીત ઘાસ વાવવાનું છે આપણે ઓને પોથા કહેવાય। બધા પોથા કરે હમણાં તો હજુ આમાં બાજરી પૂંખવાની બાકી છે। હજુ આજે તો પાણી ચાલુ નહીં થાય, પાણી થાય કાલ ચાલુ, કેમ કે હજુ આમાં બાજરી પૂંખવાની છે અને પૂંખીને હજુ ચડ્યું ફેંકવાનું છે। નવલી કોરા જાર વાવી દીધી અને અહીંયા કલટી આખી છે। આમાં પેલા પાળી બોધી એટલે હજુ પૂંખવાની બાકી છે બાજરી અને પેલામાં તો વાવી દીધી છે એટલે હવે બધું આ કાલ હજુ થોડીક નેખામી કરવાની છે। નેક હમું કરી દઈએ કાલ વહેલા પાણી ચાલુ થાય। જો હજુ તો નેખામી કરવાની બાકી પડી છે, હવે જૂની છે નવી નહીં નાખી। જો આ ઓટને વાવવાનું જ છે। મિત્રો ઘડીક વાર પેલા પાણી આ નેખામી કરી દો, પછી બાજરી પૂંખે, પછી ઝાડું ફેંકવાનું છે, પછી આપણે મળીએ। ઓકે, ફાઇનલી આપણે પાળી બોધી દીધી છે જુઓ। અને હવે આપણે હાલ હવે કશું કામ નહીં। હવે આપણે આ મારા ભાઈ મારા પપ્પાની આમાં જાર તો પેલામાં હતી, બાજરી પૂંખી દે એટલે ઝાડું ખેંચવાનું થાય। તો આપણે હવે બાજરી પૂંખશે ત્યારે મળશું। જુઓ આપણે તો પૂંખતા આવડતી છે નહીં, અમારા પપ્પા પૂંખશે પછી આપણે મળીએ। હાલ હવે પોણી પીશું અને બેસું ઘડીક વાર। તાપ કેવો પડે ખતરનાક, અને તો કોમ તો કરવું જ પડે બરાબર। કોમ કર્યા વગર તો કોઈ મળે એમ છે નહીં। વગર બેઠે કોઈને મળતું હોય તો શું લેવા, કોઈ કરો તો મહેનત જ। તો મિત્રો હવે ઘડીક વાર બેસ્યો તો ઘડીક લઈને મળીએ। ઓકે, કન્ટિન્યુ। ફાઇનલી આપણે પોણી જારમાં વાળી દીધું છે, બાજરીમાં કાલ વાળશો અમે। એમ કે આ બગલા ખોતરવા માંડે, ભૂંડ આવી જાય રાતના, એના કરતાં પોણી વાળ દો। મિત્રો જો આટલું જારવાઈ છે, ટ્રેક્ટર હેઠતું હતી ને પેલી બાજરી આપણે પહેલાં બ્લોક સ્ટાર્ટ કર્યો હતી। તો મિત્રો આ કલાક 1.5 કલાકમાં પાઈ હજી આમાં બાજરી વાય નહીં પૂંછી, એમ કે અમારી પૂંછી જ છે જાર, હજી અમારી બાજરી પૂંખવાનું બાકી છે। અને આપણા હાલચી વાત જો ખતરનાક અને ગરમી પડે રહી, ફૂક્કા કાઢી નાખે જો। વોશ વંજી જાય હમણાં તાકતા પહેલ તો મિત્રો હવે આપણે ઘડીક મળીએ, આટલી જાર પાઈ દઈએ તો પછી ઝાડું ખેંચવાનું થાય એટલે બસ મળીએ। ઓકે, કંઈ તો મિત્રો ફાઇનલી આપણે જારનું એમ કે પૂંછી દીધી અને પાઈ પણ દીધી જુઓ કમ્પ્લીટ। અને આપણે બાજરીનું પૂંખવાની અને પોથો વાવવાનું કાલ રાખ્યું છે બરાબર। જો એટલે એ કાલ અલગ બ્લોગ આવશે પૂંખવાનું। આજે ખાલી આ ચીકુડીને બધું પાઈ દીધું છે, આ બધા પોથા આ બધું કાલ કોમકાચ એમ કે કાલ બાજરી પૂંખશે, પછી ઉપર ઝાડું ફેવર છે અને પછી ચેડે પોણી। જો મિત્રો આવી પોથા વાવી દેવાનો। જો મિત્રો આજનો વ્લોગ એ હવે હમણાં તો વ્લોગ બહુ લોબા બનતા નહીં, કામકાજ હોય છે। તો વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો, અને કાલ કેવી રીતે પૂંખે છે અને ઝાડું કેવી રીતે ફેંકવાનું હોય બધું વ્લોગ જોવો હોય કાલનો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરતા રહેજો। જય માતાજી, જય બાબાજી, મળીએ નેક્સ્ટ વ્લોગમાં।